બોહડું લીધું અને દૂધ પીવા મળ્યા. અડધું પી ગયા ને એટલે નામદેવજી ભગવાનનો હાથ પકડ્યો. કીધું કે મહારાજ બધું ન પીતા હતા, 3 દિનો હું ભૂખ્યો છો, મારી હાટું રાખજો. કહેવાય છે પછી તો આમ રિલેશન થઈ ગયા. જ્યારે નામદેવજી બોલાવે એટલે ભગવાન આવે, જ્યારે નામદેવજી બોલાવે એટલે ભગવાન આવે. એમાં એક દિવસ નામદેવજી પછી મોટા થઈ ગયા, ભગવાનનું ભજન કરે છે. એકવાર મહારાષ્ટ્રમાં બધા સંતો ભેગા થયા. એટલે ગોરા કુંભાર ને નામદેવ ને ચાંગદેવ ને તખુ ને કર્મા, આ બધા મહારાષ્ટ્રના સંતો. આપણે જેમ જલારામ થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, એ બધા આપણે ગુજરાતના, એ મહારાષ્ટ્રના સંતો. જ્ઞાનદેવ ને ચાંગદેવ ને નામદેવ ને બધા, ગોરા કુંભાર ને કર્મા, એ મહારાષ્ટ્રમાં થાય. કર્માભાઈ તખુ નામના એક સતી થઈ ગયા, એ પણ મહારાષ્ટ્ર. બધા સંતો ભેગા થયા. અંદરો અંદર આમ ચર્ચા કરતા હતા. એટલે કોઈએ કીધું ગોરા કુંભારને કે આમાં તપાસ કરો કોનું માટલું કાચું છે. એટલે ભક્તિમાં કોણ કાચો છે? આપણે બધા ભક્તિ તો કરીએ ભગવાનની, પણ કોની ભક્તિ હજી કાચી છે એ જરાક ગોરા કુંભારને કે તમે માટલાને તમને ખબર પડે. એટલે આ પ્રજાપતિ છો, એટલે એ પ્રજાપતિ હતા, કુંભાર હતા. તપાસ કરો. એટલે નામદેવજી હાથમાં ટપલું લીધું ગોરા કુંભાર, અને બધા સંતો બેઠા હતા ને એને માથામાં આમ ટપલું મારે. એટલે સંતો હશે. આમ મારતા મારતા નામદેવજીના માથામાં જ્યાં ટપલું માર્યું ને, એનો ચહેરો થોડોક બગડી ગયો. જાતનો કુંભાર ને આને શું ખબર પડે? ભગવાન તો રોજ મારી વાતું કરે, મારી થોડી ભક્તિ. અને જ્યાં મોઢું બગડ્યું એટલે ગોરા કુંભારે કીધું કે નામદેવજીનું માટલું કાચું છે. એટલે આખી સભા બધા બોલવા લાગ્યા કે નામદેવજીનું માટલું કાચું, નામદેવજીનું માટલું કાચું, નામદેવજીનું માટલું કાચું. અને નામદેવજી ભાગ્યા, પોતાના ઘરે આવ્યા. પોતાનું જ્યાં નિજ મંદિર હતું ત્યાં આવી અને ભગવાનની પ્રાર્થના કરી કે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા, રંગ Pandharinath
છે. અરે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા. ઓ વિઠલા એ વિઠલા. ઓ વિઠલા એ વિઠલા. અરે ઓ વિઠલા એ વિઠલા. ઓ વિઠલા એ વિઠલા. અરે રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા. રંગ રંગ પાંડુરંગ રંગ વિઠલા. આમ જ્યાં ભગવાનની સ્તુતિ કરીને એટલે ઠાકોરજી પ્રગટ થયા કે બોલો નામદેવજી કેમ? તો કે સંતોની સભામાં બધા એમ કીધું કે નામદેવજીનું માટલું કાચું છે. તો પ્રભુ મારું માટલું કાચું? તો કે હા. જો બધા સંતો એમ કહેતા તારું માટલું કાચું તો હું કહું તારું માટલું કાચું. કે પણ મહારાજ કઈ રીતે હું તમારી ભક્તિ કરું, ભજન કરું અને એમ કહું કે તમારું માટલું કાચું? એ કે તારી ભક્તિ જોઈ, પ્રેમ જોઈ, ભાવ જોઈ અને હું તને દર્શન આપું એ વાત સાચી, પણ તારું માટલું એટલા માટે કાચું છે કે હજી તારે કોઈ ગુરુ નથી. જ્યાં સુધી ગુરુ નહીં મળે ત્યાં સુધી માટલું કાચું. નામદેવજીએ કહ્યું તો મહારાજ હવે બતાવો હું કોને ગુરુ કરું, તમે જ બતાવો. ક્યાંયથી આગળ જા. વિસોબા નામના સંતે, મંગળવેઢા નામનું ગામ છે, વિસોબા નામના સંત છે, એની આગળ જા, એને તું ગુરુ બનાવ. જાય છે નામદેવજી. આ બાજુ સેવકોએ વિસોબાને કીધું કે નામદેવજી તમને મળવા આવે છે. એટલે વિસોબા ભગવાન શિવના મંદિરમાં જઈ અને પોતાના સેવકોને કીધું ત્યાં મોકલજો નામદેવજી, હું શિવ મંદિર જાઉં છું. નામદેવજી આવ્યા અને શિષ્યોને પૂછ્યું કે વિસોબા ક્યાં? શિવ મંદિરમાં છે, આપ ત્યાં પધારો. નામદેવજી જાય છે. શિવ મંદિરના દરવાજા ખોલ્યા તો વિસોબા સૂતા હતા. શિવલિંગ તરફ એનું પગ હતા અને માથું ઉંબરા તરફ. જ્યાં આ દ્રશ્ય નામદેવજીએ જોયું ને તો નામદેવજીના મનમાં શંકા થઈ કે ભગવાને મને ક્યાં મોકલ્યો? આને એટલી ખબર નથી કે શિવલિંગ તરફ પગ ન રખાય, મારે આને ગુરુ કરવાના. પણ આ તો વિસોબા છે, એને સુતા સુતા કહ્યું નામદેવજીને કે મહારાજ તમને એમ કે મારું માથું ઉંબરા તરફ ને પગ શિવલિંગ તરફ, તો સાંભળો, હું બહુ થાકી ગયો છું, મારાથી ઊભું થવાય એમ નથી. એટલે એક કામ કરો, મારા પગ ઉચકીને બીજી તરફ મૂકી દો ને તમને એવું લાગતું હોય તો. એટલે હવે ગુરુ કરવા હતા એટલે કયું તો કરવું પડે. હે, આજકાલ જેવું થોડું હતું. આજકાલ ચેલાનું કઈ નહીં, નક્કી નહીં. ગુરુ કહે પૂરબ કો તો ચેલા પશ્ચિમ જાય. કીધું ઉગમણો જાય ત્યાં આથમણો નીકળે, અવળો જ હાલે. આજના ચેલાનું કઈ નક્કી નહીં. મેં કીધું એમ નુગરા મટી જવા હાટું કંઠી બંધાવે, બાકી ગુરુ ને શિષ્યને કઈ લેવા દેવા નથી. આપણે ત્યાં સાહિત્યકારો કયા કરે કે ગામના પાદરમાં એક ઝૂંપડી અને ત્યાં ગુરુ ચેલો રહે. પણ ઓલો ચેલો એ ગુરુનો શું કરવા થયેલો ખબર? કે ગુરુ વયા જાય તો આ મિલકત મને મળી જાય, એટલા માટે ચેલો ચેલો. એમાં ચોમાસાનો સમય અને ગુરુને કઈ બહાર જવું છે એટલે બાજુમાં સૂતો તો ચેલો. એને કીધું જા બહાર તપાસ કરે, વરસાદ આવે કે નહીં, મારે બહાર જવું છે.
હવે જ્યાં શિષ્યને કીધું ને એમાં બહારથી એક બિલાડી આવીને ગુરુ આગળ ઊભી રહી. આળસુ હતો, સેવાની કંઈ ભાવના નહોતી. એટલે એણે એમ કીધું કે એક કામ કરો ગુરુ મહારાજ, મારે કાંઈ બહાર જવાની જરૂર નથી. તમારી બાજુમાં બિલાડી આવી, એની પીઠ ઉપર હાથ ફેરવી જો, ભીની હશે તો આવતો હશે, કોરી છે તો નહીં આવતો. કામ કર્યું નહીં. એટલે કહ્યું એક કામ કર, આ બહાર નથી જવું મારે, આ લાઈટ બંધ કરે છે, પ્રકાશ છે એટલે મને ઊંઘ નથી આવતી. તો સૂતા સૂતા ચેલાએ શું કીધું ખબર? એ કે આંખ બંધ કરી દો એટલે અંધારું છે, લાઈટ બંધ કરવાની ક્યાં જરૂર છે? લે, ઊભો ન છો, આળવું હતો, બીજું કામ એ ન કર્યું. એટલે ગુરુએ કીધું ભાઈ બારે નથી જવું, લાઈટ એ મારે નથી બંધ કરવી. એક કામ કર્યા, દરવાજો ખુલ્લો છે ને, બંધ કરી દે, રાતના કોઈ જીવ જંતુ આવે. ત્યારે સૂતા સૂતા ચેલાએ કીધું બે કામ તો મેં કર્યા, હવે એક તમે કરો. એટલે અવળો દડિયો ફેંક્યો. આવા ચેલાની જરૂર શું છે? ગુરુને કામ સમજે. તો ટૂંકમાં, અને હું દરેકને કયા કરું, ખાસ વ્યાસ ગાદી ઉપરથી, કે ગુરુ કરવાનું તો જોઈને કરવા. ગુરુ કરવામાં ઉતાવળ કોઈ દિવસ ન કરે, જોઈને કરવા. અને એકવાર તમે જેને ગુરુ બનાવો પછી એની કોઈ દી નિંદા ન કરો. સજદે મેં સર ઝુકાયા ફિર ઉઠના હરામ હૈ. જેને એકવાર તેના ચરણોમાં તમે તમારું માથું મૂકી દીધું પછી એની કોઈ દિવસ નિંદા ન કરો, ચુગલી ન કરો, કાંઈ ન કરો. તમારા ગુરુ ગમે એવા હોય, સ્વીકાર કરી લો એકવાર કર્યા પછી. આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલ મન કો સુધારો, આવેલ મન કો સુધારો રે ગુરુજી મારા, આવેલો મન કો સુધારો ગુરુજી મારા, આવેલો મન કો સુધારો. લખ 84 માં બહુ દિન ભટક્યો, લખ 84 માં બહુ દિન ભટક્યો. વારે વારે પશુ અવતારો, વારે વારે પશુ અવતારો. રામ ભજવાની રીત બતાવો, રામ ભજવાની રીત બતાવો. રામ ભજવાની રીત બતાવો, રામ ભજવાની રીત બતાવો. મટી જાય ઘોર અંધારો રે ગુરુજી મારા, આવેલ મન કો સુધારો ગુરુજી મારા, આવેલો મન કો સુધારો. ગુરુનો મહિમા બતાવતા સુતજી કહે છે કે જેને ગુરુ મળી ગયા એને યોગીઓને પણ દુર્લભ એવું વૈકુંઠ ધામ મળી જાય. પછી પ્રશ્ન પૂછ્યો છે શૌનક ઋષિઓએ, પ્રીતિ શૌનક ચિતે તે અયતો વિસ્મિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભય નાશનમ. શૌનક ઋષિએ કહ્યું, મહારાજ, તમામ સિદ્ધાંતોનું નિષ્કર્ષ હોય અને સંસારના ભયનું નાશ થાય એવી અમને કથા સંભળાવો. ત્યારે સૂતજી કહે છે કે આવો, આપને હું કથા સંભળાવું છું. એ તસ્માદ પરમ કિંચન, એ તસ્માદ પરમ કિંચન મન શુદ્ધ્ય ન વિદ્યતે. એ તસ્માદ પરમ કિંચન મન શુદ્ધ્ય ન વિદ્યતે
જન્માંતરે ભવેત પુણ્ય તદા ભાગવતમ લભે. સુતજી કહે છે કે તમામ સિદ્ધાંતોનું નિષ્કર્ષ અને જે મારા ને તમારા મનને શુદ્ધિ કરે અને અનેક જન્મનું પુણ્ય ભેગું થાય ત્યારે ભાગવત કથા સાંભળવાનો મોકો મળે. એ ભાગવત કથા તમને સંભળાવું છું. આપણા ગામમાં તો આપણે ભાગવત સાંભળતા હોય, આ તો ગંગા મૈયાનો કિનારો હોય જે મોક્ષદાયની છે. એકાદ કટકો હાડરો ને જો ગંગામાં જાય તો 71 પેઢીમાં એને ભૂત ન સર્જે ભગીરથી. કોઈના હાડકા નાખે તોય ઉદ્ધાર થઈ જાય. મરી ગયેલાના હાડકા નાખે જો ઉદ્ધાર થતો હોય તો આપણે તો જીવતા છીએ. એમાં રોજ ડૂબકી મારીએ અને ભાગવત કથા સાંભળીએ, કેમ મુક્તિ ન મળે? પણ શુદ્ધ સંકલ્પ હોવો જોઈએ. મેં કીધું એમ મન શુદ્ધ હશે તો ગંગા પાપ ધોનારી છે, પતિતને પાવન કરનારી છે. ગંગા છે ને મને ને તમને, મારા ને તમારા પાપ ધોવે, પરિવર્તન ન લાવે. સમજાય ને? પરિવર્તન ન લાવે. પાપ ધોવાય, પરિવર્તન ન લાવે. કારણ કે અહીંયા આપણે નાહીને આપણા પાપ ધોવાઈ જાય, પણ પાછા ઘરે જઈને પાછા શરૂ કરી દઈએ તો પાછા લાગે. એ આપણામાં ફેરફાર ન કરી શકે. પણ ભાગવત કથા તો પાપ પણ ધોવે ને પરિવર્તન પણ લાવે. એકવાર ભાગવતા કોઈ સાંભળે એનામાં પરિવર્તન આવી જાય, બીજી વાર પછી પાપ જ ન કરે. પાપ પણ ધોવે ને પરિવર્તન. અને ગંગામાં તમે નાવ, એ પાપ ધોવે એની ખાતરી. એકવાર શંકર ભગવાન ને પાર્વતી આમ નીકળ્યા ગંગામાં, બધા નાય હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે. પાર્વતીજીએ શિવજીને પૂછ્યું કે જવો મહારાજ, આ બધા હર હર ગંગે કરતા નીકળે છે, આના બધાના પાપ ધોવાઈ ગયા છે ને? તો કે દેવી એમ નિર્ણય ન લેવાય, એના માટે આપણે કંઈક કરવું જોઈએ તો ખબર પડે કે આના પાપ ધોવાણા કે નથી ધોવાણા. તો કે ખબર કેમ પડે આના પાપ ધોવાણા? એટલે મોટો ખાડો હતો, વૃદ્ધ રૂપ લઈ ખાડામાં પડી ગયા અને પાર્વતીજી એને કાઢવાની કોશિશ કરે કે મને કાઢવાની કોશિશ. અને તમને કોઈ મદદ કરવા આવે તો તમારે એને કહેવાનું કે ભાઈ એક પણ જેનામાં પાપ ન હોય ને એ મારા પતિને કાઢો તો નીકળશે, નકર નહીં નીકળે. એક પણ પાપ જેનામાં ન હોય એ જાને કાઢી શકશે. બધા ગંગામાં નાઈને આવતા હતા. કોઈ કાઢવા જાય ને, મદદ કરવા જાય ને એટલે તરત અટકાવે કે ભાઈ તમે કાઢવું હોય તો કામ એક કાઢો, પણ સંકલ્પ એવો છે કે જેનામાં એક પણ પાપ નહીં હોય ને એ આ મારા પતિને કાઢશે ને તો નીકળશે, નકર નહીં નીકળે. અને બોલો મૂંઝાય કે ધોવાણા છે કે નહીં ધોવાણા હોય. આપણે અડવું નથી, નકામાં બળીને ભસ્મ થઈ જાય. તો એ કે અડશે ને બળીને ભસ્મ થઈ જાય, ચમત્કારી છે. એટલે ઓલો બીન ભાગી જાય. એ હવારના એમનો વાટ જોતા હતા. સાંજના 5 વાગ્યા ને જેટલા આવે ને આ શરત મૂકે કે મારા પતિને તમે કાઢવા જશો અને તમારા એક પણ પાપ હશે તો નીકળશે અને નકર બળીને ભસ્મ થઈ જાઓ. બધા જતા રહ્યા. છેલ્લે 5 વાગે એક શુદ્ધ વ્યક્તિ હર હર ગંગે, હર હર ગંગે, હર હર ગંગે કરતો નીકળ્યો. એને આ દ્રશ્ય જોયું, આવીને કીધું કે દેવી આપને હું મદદ કરું? તો કે મદદ કરવી હોય તો કરો, પણ એક શરત છે, એક પણ પાપ નહીં હોય તો મારા પતિને તમે કાઢી શકશો, નહીં તો તમે એને સ્પર્શ કરો તો બળીને ભસ્મ થઈ જશો. બોલો કે કાંઈ વાંધો નહીં, હું ગંગામાં નાઈને આવ્યો છું અને ગંગામાં નાહ્યા પછી એક પણ પાપ હોય તો ગંગાનો મહિમા હું ભલે બળી જાવ. એ જામ કરીને કાઢવા ગયા. એ મૂળ સ્વરૂપમાં ભગવાન પ્રસન્ન થયા અને પાર્વતીજીને કીધું કે આવા વ્યક્તિના પાપ જાય. મનમાં જ્યાં સંકલ્પ વિકલ્પ કરતા હોય એના તો બીજાનાય આવી જાય, બીજા નાતા હોય ને એનાય સડી જાય.
આવો સંકલ્પ કરીને તમે નાવ તો પાપ ધોવાય. તો બીજા ના આવતા હોય એ આપણને ઉપાડી લે, હાલો આનામાં શંકા છે. એ ગંગાના કાંઠા ઉપર આપણે બેઠા અને ભાગવત કથા સાંભળી મનને પવિત્ર કરવા માટે. સુખદેવજી કહે, અહીંયા સુતજી કહે શૌનક ઋષિઓને, મહારાજ એવી કથા છે કે એ ભાગવત કથા નારદ સનકાદિસ આગળથી એ કથા સાંભળે છે. સુત કહે કે એકવાર નારદજી પરિભ્રમણ કરવા માટે નીકળ્યા. બધા લોકમાં ફરતા ફરતા પૃથ્વી ઉપર આવ્યા. પૃથ્વી ઉપર આવ્યા અને એમ થયું કે લાવ તીર્થોમાં ફરું હું. બધા તીર્થોમાં ફરે છે. હરિદ્વારમાં ગયા, કુરુક્ષેત્રમાં ગયા, શ્રીરંગમ ગયા, સેતુબંધ ગયા. પણ ત્યારે કળયુગ ચાલતો હતો. ફરતા ફરતા નારદજીએ જોયું આ ધરતી ઉપર. એને શું જોયું? કળયુગનું પ્રમાણ બતાવ્યું કે કળયુગ ચાલતો તો કળયુગના લોકો કેવા થઈ ગયા હતા. સત્યમ નાસ્તિ તપઃ શોચ દયા દાનન વિદ્યતે. સત્યમ નાસ્તિ તપઃ શોચ દયા દાનન વિદ્યતે. ઉદર ભરણો જીવા વરાકાહ ક્રૂરભાસિત. વરાકાહ કુટભાસિણ. કેવા હતા કળિયુગના લોકો? કોઈનામાં સત્ય નહોતું, કોઈ તપ નહોતા કરતા, બધાયમાંથી પવિત્રતા જતી રહી હતી. કોઈનામાં દયા નહોતી, કોઈ દાન નહોતું કરતું. પોતાના પેટ ભરવા માટે ન કરવાના કર્મો કરતા હતા. અને એ જીવ એટલો બધો વિકૃત બની ગયેલો અને કૂટ ભાષણ, ખોટું બોલનારા હતા. આવા કળિયુગના લોકો હતા. વર્ણન કર્યું કળિયુગને. બીજું પાછું બતાવ્યું કે આવા તો હતા, પણ પછી કેવા હતા? તરુણી પ્રભુતા ગે હે, તરુણી પ્રભુતા ગે હે, શાલ કો બુદ્ધિદાયક કન્યા વિક્રાણો લોભા દંપતિ નામ કલ્કશ. દંપતિ નામ ચ કલ્કનમ. બીજું કહ્યું સત્ય નહોતું, દાન નહોતું કરતા, વિકૃત થયા હતા, તપ નહોતા કરતા, પવિત્રતા નહોતી, પોતાના પેટ ભરવા માટે ન કરવાના કર્મો કરતા હતા. અને એમાં એક ખાસ કીધું રામબાપુ કે તરુણી પ્રભુતા ગે. ઘરમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય હતું અને સલાહકાર શાળા હતા. આવું બતાવ્યું ભાગવત કે છે. ભાઈઓને કોઈ પૂછતા નહોતા, શાળાને પૂછતા હતા. સલાહકાર શાળા થઈ. અને ઘરમાં સ્ત્રીઓનું સામ્રાજ્ય. સ્ત્રીઓ કેમ પુરુષ કરતા હતા કળિયુગમાં? કેમ લાગે આજ? તમને પૂછું બેનો, બરોબર છે ને? તમારું જ હાલે. આજ બિચારો થઈ ગયો. હાવ તરુણે પ્રભુતા કહે, સ્ત્રી નું સામ્રાજ્ય. અને રામાયણમાં પણ લખ્યું છે કળિયુગના વર્ણનમાં કે નારી બિબસ નર સકલ ગોસાઈ અને નાચહી નટ મર કટકી નાય. કળિયુગમાં સ્ત્રીઓ પોતાના પતિને એ રીતે નાચ નચાવે છે જેમ મદારી માકડાને નાચ નચાવે એમ સ્ત્રીઓ પતિને નાચ નચાવશે. એવું કરો ને બધા. હું નથી કહેતો, આ તો ભાગવત કે ભાઈ આમાં મારું કઈ છે નહીં. અને બહુ સાચી વાત. મોટી મોટી મૂછ્યું હોય, લીંબુ લટકતા હોય, ફાટ્યો ફરતો હોય, પણ ઘરે જાય ને તો તરત કે ચાલો બેસી જાઓ, દોરી પકડો. તો તરત ઓલે ઘોડિયાને દોરી લઈ લે, હિંચકો નાખવા મળે. અને ન કરે તો રોટલા વગર નો રહે.
રાંધી નો દે. ભલ ભલાની આવી દિશા છે હો. સાહિત્યકારો કે યુવાન ના તાજા તાજા લગ્ન થયા, આવ તાજો જ પરણ્યો, પરણાય તો તાજું જ ને, એ કઈ થોડું વાંચી પરણાય. અને તાજે તાજો પરણ્યો ને પછી એને એમ થયું કે મારી પત્ની ઉપર એવો ઓ પાડી દઉં કે જિંદગીભર ન બોલે. આવું નક્કી કર્યું. અને તાજી બહુ હોય એ પહેલા શરૂઆતમાં જે ઢાળા ઢળ્યા પછી રામ કયો એટલે એની પત્ની ઘરે હોય ને તે બહારથી આવે ને તરત કે મારા માટે ખાવાનું તૈયાર છે નહીં તાર, આવું બોલે. મારા કપડા તૈયાર છે નહીં તાર, ચા તૈયાર છે નહીં તાર. ઓલી બિચારી બીવે કે નહીતર મને મારશે, કાઢી મૂકે, શું કરશે, ગાળો દેશે. એટલે આમ હાજી હાજી કરે. એમાં પાડોશમાંથી એક માજી બેસવા આવી. આવીને કીધું, જોયું તો બેટા આવી ત્યારે તું તાજા ફૂલ જેવી હતી, આ કેમ આમ કરમાઈ ગઈ, ફૂંકાઈ ગઈ? મારો દીકરો તને ખાવા નથી આપતો, મારે છે, ગાળ્યું દે છે, ધમકી આપે. કાંઈ નથી માજી, ખાવાનું ઓહું છે, હડફો મારા હાથમાં છે, જ્યારે ખાવું હોય ત્યારે ઉઘાડીને. હવે તો ફ્રીજ આવ્યા પણ પેલા હડફા હતા, હડફામાં સમજે એ સમજે. હા, મેં જોઈ લો, ગામડામાં હતો ને બાપુ ગાજે છે ત્યારે લાકડાનો હડફો હતો, એમાં બધું મૂકતા, છાશ, રોટલા, હે એક પ્રકારનું ફીજ જ લાકડાનું. એ આમ ઉઘાડીને પેટી જેવું હોય એમ ઉઘાડીને એમાંથી ખાઈ લેવા. પેલી બેન કે હડફો મારા હાથમાં છે, એ કોઈ ચિંતા નથી, તમારા દીકરા કાંઈ ગાળ્યો નથી દેતા, મારતા નથી, કોઈ કંઈ કહેતા નથી. તો કેમ? તો કે માં બીજું કાંઈ તો નહીં, પણ જ્યારે બહારથી આવે ને તો એમ કે ખાવાનું તૈયાર છે નહીંતર, કપડાં તૈયાર છે નહીંતર, ચા તૈયાર છે નહીંતર. આ નહીંતરમાં કાંઈ સમજાતું નથી. કહેવા હું માગે તમારા દીકરા? અને માજી એને શીખવાડી દીધું કે બેટા હવે નહીંતર કે ને તો આવું કરજે, જો પછી એનો ઝપાટો. એ માજી જતા રહ્યા. હાનનો સમય હશે, ઓલો વાડીએ ગયેલો, ધૂળ ધૂળ થયેલો, આ અને શાળાની ટાઢ વળી ગયેલી, એટલે એને નાવું હશે. એટલે આમ ફળિયામાં પગ મૂક્યો દરવાજામાં અને કીધું કે મારા માટે પાણી ગરમ છે નહીંતર. ઓલી બેન વેણનું લઈને બહાર આવી કે નહીંતર, તો કે તો હું ટાઢા પાણીએ નાઈ લઈશ. લે ઓલા ભાઈ, ઓલી બેન કે મેં 8 દી અમથા કાઢ્યા, પહેલે દી કહી દીધું હોત તો હારું તો. એટલે એમ ક્યારેક નહીંતર કહેજો હો તમે, પછી જવો સપાટો. સ્ત્રીઓનું રાજ્ય હતું કળિયુગમાં. સલાહકાર શાળા થયા હતા, પોતાની દીકરીઓને વેચતા હતા, અને પતિ પત્નીમાં કાયમ માટે કલહ હતો. આવું કળિયુગનું વર્ણન હતું કે પ્રભુ નારદ આમ ચક્કર મારતા મારતા વિંદ્રાવનમાં આવ્યા. તો વિંદ્રાવનની પાસે મેં જોયું તે કૌતુક જોયું. એક સ્ત્રી, યુવાન સ્ત્રી, 2 વૃદ્ધ પુરુષો એની પાસે બેઠી બેઠી રડતી હતી. બીજી સ્ત્રીઓ એ સ્ત્રીને પવન નાખતી હતી. મને કુતૂહલ થયું કે આ શું ઘટના. હું નજીક ગયો તો એ સ્ત્રીએ મને જોઈને કીધું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતા વિનાશનમ. એને એમ કહ્યું કે ભો ભો સાધુ, હે સાધુ ઊભા રહો, ઊભા રહો અને મારું ચિંતાનું નિવારણ કરો. નારદને સાધુ કીધા છે ભાગવતમાં. નારદ એક સાધુ છે, નકર બ્રહ્માના પુત્ર છે. નજીક આવ્યા, કહ્યું દેવી આપ કોણ છો? આ વૃદ્ધ પુરુષો કોણ છે? આ આજુબાજુ તમને પંખો હવા નાખે છે સ્ત્રીઓ કોણ છે? ત્યારે સ્ત્રી બોલી છે, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મેં તનયો મત